ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે 500 ઉપરાંતની આંગણવાડીની બહેનો હડતાલમાં જોડાઈ હતી। સરકાર સામે સૂત્રોચ્ચાર કરી તેઓની માંગો માટે પણ સરકારને આહવાન કર્યું હતું। ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે 500 ઉપરાંત આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ હતી। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેઓની માંગો માટે પણ સરકારને આહવાન કર્યું હતું। ડભોઈ તાલુકાની આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ હતી। 9/3/2025ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે કામથી અળગા રહેવા દેશના તમામ મજૂર, કિસાન, આશા વર્કર, ફેસિલિટેટર, મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનના રાષ્ટ્રીય હડતાલના પગલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન C2 સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ આઈફા સાથે પણ જોડાયેલા, જેને પગલે કર્મચારીના લાંબા સમયની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી પણ કોઈ પણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી। ઉપરથી રોજે રોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે। FRS ને નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કરોનો વેતન કપાત કરવામાં આવી રહ્યા છે। આ રીતે અનહદ શોષણ થઈ રહ્યું છે, ત્યારે આખા દેશની આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અળગા રહી ડભોઈ શહેર તાલુકામાંથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું। આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, એમાં આખો ડભોઈ તાલુકો જોડાયો છે। આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે, પોષણ ટેકર બંધ છે, આંગણવાડી બંધ જ રાખવાની છે। અમારી માંગ એ છે કે 2018 પછી કોઈ આપણે કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી, અને એક એવું છે કે અત્યારે જે અમારે THR કરવામાં આવે છે તેમાં FRS એટલે કે ફોટો પાડવાનો, તો ફોટો પાડવા કે 7 થી 3 વર્ષનું બાળકને શું છે કે આખો પલકારે ખભો ટેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે? એ FRS અમારું બંધ કરવાની માંગ છે। અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો BLO ની કામગીરી બહેનોને આપવામાં આવે છે, તો BLO ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે BLO ની કામગીરી કરશે? એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી, તો બી છતાં આંગણવાડી વર્કર બહેનોને એટલી બધી વધારાની ICDS સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે। તે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકોનું શું થશે, બહેનોનું શું થશે? તો વધારાની કામગીરી અમને આપવામાં ના આવે એવી માંગ છે, અને પગાર વધારો કરવામાં આવે। બહેનો હવે કંટાળી ગઈ છે। મોબાઈલ તો જો કે મોબાઈલ અમને 6-7 વર્ષ થયા મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી। બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો ઉપયોગ કરે છે। પછી 1 વર્ષથી 1.5 વર્ષથી અમને મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી। ઉજવણી કરવામાં આવે છે મંગળ દિવસની, તેના બી પૈસા આપવામાં આવતા નથી, અને કામગીરી એટલી માગે છે, ઉજવણીના ફોટા માગે છે, તો બહેનો કામ કેવી રીતે કરી શકે? તો સરકારશ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી શું કામ સોંપવામાં આવે છે? અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો, પૈસા ના હોય તો।